બેન સુનિલભાઈ મોરે છે. હું તો લારી પર ચાની લારી પર ધંધો કરું છું, જીવીને ખાઈએ છીએ અમે, બરાબર. પછી હવે એ લોકોએ અચાનક જ આવીને બધું તોડાયું, અમારો બધો સામાન બી બગાડ્યો, બધું ફેંકવામાં ગયું અને પછી આવીને એ લોકો ઊભા રહી ગયા કે તોડો. હવે કે અમારો એટલું બધું નુકસાન થયું, મારે ઘરની લોન ચલાવવી પડે, બધું જ ચલાવવું પડે ઘરનું. આ છોકરો છે, મારા છોકરાનું કાર્ડ છે, એ પેરેલાઇઝ છે, એને બી પોસવું પડે, છોકરી છે, ઘર બધું ચલાવવું પડે. તો હવે અમે ચલાવીએ કેવી રીતે? ધંધાને પર જ છે અમારું, બીજું કંઈ નહીં કે કશું નથી. એટલે અમારે છે ને એની પર જ જીવી ખાવાનું છે. એટલે અમે વિનંતી કરીએ છીએ, અમારે કંઈ એટલું બધું એ નહીં કરવાનું, પણ અમારી પાસે જેટલું જ અમારું હતું થોડું ઘણું આપો. અને સરકાર મોટા મોટા વાયદાઓ કરે છે, સરકાર મોટા મોટા વાયદાઓ કરે છે, રોજગારી કે પકોડાથી બી રોજગારી મળે. તો પકોડાવાળા જે પકોડા બનાવીને રોજગારી મેળવે તેમને નડે છે. પાકું કન્સ્ટ્રક્શન કરી દીધું હોય તો તમે તોડી શકો છો, પણ આ કાચા ઝૂંપડા બનાવે ગમે ત્યારે હટી જાય એમ છે. આ પેરેલાઇઝ છોકરાને પાડવાનું પકોડા બનાવે છે, બરોબર છે. પકોડા જે બનાવે છે, તમે કહો પકોડાથી બી રોજગારી ઊભી થાય છે, તો પકોડા બનાવીને લોકો જીવે છે તો એમને જીવવા દો ને, શું કામ તોડી નાખો છો? એને ક્યાંક અડચણ રૂપ છે કોઈને? તમે આજે આજે બધે બિલ્ડરો મોટું મોટું બધું દબાણ કરી લે તો ત્યાં કશું બોલતા નથી તમે. ને આ ભજીયાની લારી હોય, કોઈની ચાની લારી હોય, કોઈની નાસ્તા પાણીની લારી હોય, તે તોડીને તમને શું આનંદ મળે છે? એમ આમ કે સરકાર એવું કહે છે કે રોજગાર છે, પકોડામાં બી રોજગાર છે, તો એ પકોડા બનાવે તેમને શું કા તમે તોડો છો? એમની જાતે રોજગારી મેળવે છે તો મેળવવા દો ને. ને સરકારનો નિયમ ગરીબી હટાવવાનો નથી, ગરીબોને હટાવવાનો છે. તમે ગરીબ કલ્યાણ મેળો ભરો છો અને કહો છે કે અમે બધી સહાય આપશું, એ સહાય બંધ કરી દો. આ માંગ સ્વીકાર જો વ્યાજબી માંગ સ્વીકારાય નહીં ને તો સમજો કે અમે ભૂખ હડતાલ પર બેસું, આ મન્નત ઉપવાસ પર બેસું. બધા તૈયાર છો ને? તો છે ને અને જગન્નાથ ચોકડી પર જ બેસું, રોડ બધા જામ કરી દેશું, એક ગાડી છડકે નહીં. આ મન્નત ભૂખ હડતાલ પર બેસીશું અને અમે નાખી ટીમ સાથે બધા જોડે અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ભૂખ હડતાલ પર બેસીશું. રાત દિવસ બેસું, ભૂખ્યા અમારા છોકરાઓને લઈ આટલી મોટી દુકાનો બહાર તમને નહીં નડતી અને અમારા નાના નાના ઝૂંપડા ચલાવીએ છીએ અને આપણે કોર્પોરેટર લોબી મતલબમાં ચલવે છે. જ્યાં ઝૂંપડાઓ છે તે હટાવ્યો છે, જે પાકા કન્સ્ટ્રક્શન મોટી હોટલો છે ત્યાં કશું પણ હટાવ્યું નથી. તો આ બેવડી નીતિ શું કામની છે સરકારની? 22 મીટરનું કે છો બધા આવી જાય છે તો ભાઈ એમને બી હટાવો. કાયદા બધા માટે સરખા હોય છે ને, એ અબજોપતિ હોય કે કરોડપતિ હોય. બાબા સાહેબે સંવિધાનમાં હક આપ્યો છે. પ્રધાનમંત્રી પણ એક મત આપે અને ગરીબમાં ગરીબ માણસ હશે તે પણ એક મત આપે છે. તો એ મતનો અધિકાર છે. તો એ જ રીતે હોટલોના પણ તોડો દબાણ, પછી ઝૂંપડાના તોડો. પહેલા મોટાને તોડો, પછી નાના પર આવો તમે, બરોબર છે? આ રીતની બેવડી નીતિ અમે ચલાવીએ નહીં ને અમે સખત આનો વિરોધ કરીએ છીએ ને અમે ભૂખ હડતાલ પર બેસવાના છે. જો યોગ્ય નિર્ણય ન હોય તો અમે બધા ભૂખ હડતાલ પર બેસવાના છે. અમને 2 દિવસનો નિર્ણય નહીં મળે તો અમે અમારી લાડીઓ પાછી ચાલુ કરી દઈશું બાંધીને. કે અમારે રોજની ખીચડી લાવવાની કઈ લાગવું, અમે રોજ લાવીને રોજ ખાવાવાળા માણસો છે. અને સરકાર જો અમને નિર્ણય નહીં આપે તો અમે પાકી દિવાલો કરીને તઈ બાંધશું રોડ પર. પાકી દિવાલો કરશું તો કાચું ના બાંધો તો પાકી દિવાલો બાંધશું. સંતર કરીને બાંધીને એ કરશું જો સરકાર નિર્ણય નહીં આપે તો. સરકારની જમીન નથી, પબ્લિકની જમીન છે. સરકાર પબ્લિકની જમીન પર રોડ બનાવે. સરકારની જમીન સરકાર પબ્લિકની નથી. સરકાર બનાવીએ તો અમે ઉતારતા, સરકારને ઉતારતા વાર નહીં લાગે. અને એવું
કહેવામાં આવે છે નોટિસ આપે તો એવું કહેવામાં આવે છે કે હોટલો વાળા અને મોટી મોટી એ વાળા એવું કે છે કે પરમિશન આપેલી, તો એ પરમિશન અમને પણ આપી દો ને, બરોબર છે. એમની પરમિશન કઈ ટાઈપની છે અને આ ગરીબોની પરમિશન કઈ, એમને ઝૂંપડો તોડો છે. એટલે અને અમે એક સરખો કાયદો હોય, બીજી વાત આવે નહીં આમાં. અને શ્રીમંત બધો એક કાયદો હોવો જોઈએ, બરાબર. સરકારે બધું જોવું જોઈએ. રસ્તો બન્યો તારે હાઈટા, કોઈ મંત્રી આવે તારે હાઈટા. અમે કેટલું નુકસાન જેલું છે તે બી હટી જઈએ, પણ હવે હટવાના નહીં. હવે અમને ન્યાય જોઈએ છે બસ. હા, 2 દિવસના નિર્ણય જોયા હા, ભેદ દેડામાં જ નહીં. કારણ કે આ મહિનાનો અમારો લોનનો હપ્તો છે, બધું જ છે. અમારી રોટી ચાલે, અમારું ગુજરાન ચાલે એટલા માટે અમે આજે